છેલ્લા 20 વર્ષથી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે જ પ્રમાણે 21માં સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અને સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી। આ લગ્નની શરૂઆત સ્વર્ગસ્થ ડૉક્ટર લક્ષ્મણભાઈ પટેલે કરી હતી। તેમની સાથે સમાજના આગેવાનો સાથે રહીને સમૂહ લગ્ન દર વર્ષે કરાવતા હતા, પરંતુ કોરોના કાળ દરમિયાન સમાજના પ્રમુખ ડૉક્ટર લક્ષ્મણભાઈ પટેલ અને ઉપપ્રમુખ પ્રફુલભાઈ પટેલનું નિધન થયું હતું। ત્યારબાદ સમાજના પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ પટેલના પુત્ર નીરવ પટેલને કમાન સોંપવામાં આવી હતી। છેલ્લા 3 વર્ષથી યુવાનોએ આ કાર્ય સંભાળ્યું છે। વડીલો તેમને સલાહ સૂચન આપીને યુવાનોને પ્રોત્સાહિત કરી અને આ વર્ષે 21માં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં કુલ 9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। 9 દંપતીઓને આશીર્વાદ આપવા માટે માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે હાજર રહી સમાજના યુવાનોની કામગીરીને બિરદાવી હતી અને 9 દંપતીઓને આશીર્વચન આપ્યા હતા। તરસાડી નગરપાલિકાના પ્રમુખ, ભાજપ સંગઠનની નવી વરાયેલી ટીમ, સુમુલદેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક સહિતના વિવિધ સમાજના આગેવાનો અને કોળી પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી 9 દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। શ્રી તળપદા કોળી પટેલ સમાજની ટીમ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નમાં કંઈક ને કંઈક નવું આયોજન કરી 9 દંપતીઓને અને આવતા મહેમાનોને સુવિધા સંપૂર્ણ પૂરી થાય તે પ્રમાણેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે। આ સમૂહ લગ્નમાં કોઈ પણ પાસે ફંડ ભેગું કરવામાં આવતું નથી, ફક્ત દાતાશ્રીઓ દ્વારા જે દાન આપવામાં આવે છે તે દાન દ્વારા જ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। ત્યારે મિત્રો, પરમ કૃપાળુ પરમાત્માનું નામ લઈને આજના કાર્યક્રમનો શુભારંભ કરવા તરફ જાઉં છું। સન્માનનીય ગણપતસિંહ વસાવા સાહેબની અનુમતિ લઈને ઓમ આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ। હે પરમ કૃપાળુ પરમાત્મા, અમને સૌને દરેક દિશાઓમાંથી શુભ અને સુંદર વિચારોનું હર હંમેશ પ્રદાન કરાવશો એવા શુભ ભાવ, શુભ આશય સાથે સૌના કલ્યાણની વિશ્વ ભાવના સાથે કાર્યક્રમના શુભારંભ કરતા ડૉક્ટર પૂર્વીબેન પટેલ સાહેબને વિનંતી કરું, આપ સૌ મંચસ્થ મહાનુભાવોના શબ્દોથી અભિવાદન કરશો। ડૉક્ટર પૂર્વીબેન પટેલ સાહેબ। નમસ્તે। શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ આયોજિત 21મો સમૂહ લગ્ન। મારું નામ ડૉક્ટર નીરવાયલ પટેલ છે। હું આશીર્વાદ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવું છું અને શ્રી તળપદા કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું છેલ્લા 3 વર્ષથી। જે પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છો, કઈ રીતનું આયોજન હતું અને ભવિષ્યમાં શું યોજના છે? છેલ્લા 21 વર્ષથી આ 21મો સમૂહ લગ્ન હતો। છેલ્લા 2001માં મારા પિતાશ્રી ડૉક્ટર લક્ષ્મણભાઈ એન પટેલે સમૂહ લગ્નની શરૂઆત કરી હતી। એમણે રેગ્યુલર સમૂહ લગ્નનું સુંદરપણે આયોજન કર્યું છે। 500થી પણ વધારે દીકરીના સમૂહ લગ્નમાં એમણે લગ્ન કરાવી ચૂક્યા છે, કન્યાદાન કરાવી ચૂક્યા છે। એમના નિધન પછી છેલ્લા 3 વર્ષથી સમાજના પ્રમુખ તરીકે હું કાર્યગીરી બજાવું છું અને અમે પણ ઘણું સારું કામ કરી રહ્યા છીએ। આ વખતે પણ 9 દંપતીને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છીએ અને આવતા વર્ષે આના કરતાં વધારે અમે સુવિધા પૂરી પાડશું અને વધારે સારું કામ કરશું। સમૂહ લગ્ન માટે સમાજને સંદેશો? સમાજને એ સંદેશો છે કે તમે જેટલું તમારો સમૂહ લગ્નમાં વધારેથી વધારે જોડાઈ શકે, જે ખર્ચાઓ ફાલતુના ખર્ચા થાય છે ને મા બાપ પર જે બર્ડન રહે છે, ખર્ચા કરવા માટે લોકો મોટી મોટી લોન લે છે ને પછી એમની આખી જિંદગીની પૂંજી એમાં ખર્ચાઈ જાય છે। તમે સમૂહ લગ્નનું, કોસંબા સમૂહ લગ્નનો તમે ઇતિહાસ જુઓ છો તો છેલ્લા 21 વર્ષથી બહુ સારા લગ્ન અમે કરાવીએ છીએ। આવતા વર્ષે વધારે જોડાવાની અમે અપેક્ષા રાખીએ છીએ અને વધારેથી વધારે જોડાવા માટે ઉત્કર્ષે છે।